બોટાદમાં રિસામણે ગયેલી પત્નીને મનાવવા જવું એક યુવકને ભારે પડી ગયું। જી હા, તેને ક્યાં ખબર હતી કે જે પત્નીને મનાવવા તે તેના સાસરે જઈ રહ્યો છે તેમાં તેને મોત મળવાનું છે અને આ મોત પણ સાસરિયાઓના હાથે જ। ત્યારે કઈ રીતે રિસામણે ગયેલી પત્નીને લેવા જનારા યુવકની હત્યા કરવામાં આવી અને કેમ સાસરિયાઓએ જ પતાવ્યો જમાઈને, જોઈએ આ રિપોર્ટમાં। जमाई ने उतार्यो मौतने घाट, तीक्ष्ण हथियारथी कर्यो हुमलो, रिसामणे गયેલી पत्नीने मनावा गयो युवक, बदलामां मळ्युं मौत। आम तो આપણે ત્યાં જમાઈનું ખૂબ સ્વાગત કરવામાં આવે છે। તે જ્યારે સાસરે આવે ત્યારે તેની ખૂબ આગતા સ્વાગતા થાય છે। ત્યારે કોઈ વાતનું માઠું ન લાગે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે। પરંતુ બોટાદમાં એક જમાઈ સાથે વિચાર્યું પણ ન હોય તેવી ઘટના ઘટી। બોટાદ જિલ્લામાં ભગવાનપરા વિસ્તાર પાસે યુવકની કરપીણ હત્યાનો મામલો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ। આ ઘટનામાં કિશોર જતાપરા નામના યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે। તેને ઉપરા છાપરી છરીના ઘા મારી પતાવી દેવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે યુવકની પત્ની ઘણા સમયથી રિસામણે હોવાના કારણે પત્નીના પરિવાર સાથે યુવકને વારંવાર ઝઘડો થતો હતો। ત્યારે હાલ તો આ મામલે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લઈ તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આજે ખૂનનો ગુનો દાખલ થયેલો હતો। તેમાં વિગત જોઈએ તો ફરિયાદી જે આરતીબેન છે તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને આ બનાવમાં મરણ જનાર જે કિશોરભાઈ ઉર્ફે ગડો તરીકે જે ઓળખાય છે તેઓ બોટાદના રહેવાસી છે અને તેમની પત્ની સાથે જ કૌટુંબિક અનબન ચાલતી હતી અને આ કારણોસર આ હત્યાનો અંજામ છે તે આપવામાં આવ્યો હતો। જે દરમિયાન આરોપી છે તે ધર્મેન્દ્રભાઈ હર્ષદભાઈ વાળા, ખુશીબેન, ઉર્વશીબેન તથા હાર્દિકભાઈ તેમના વિરુદ્ધમાં ફરિયાદ હતી। આથી આ ચારેય આરોપીઓને બોટાદ પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ છે તે બોટાદના પીઆઈ છે તે ચલાવી રહેલા છે। સર, આરોપી અને જે મૃતક છે તેનો ગુનાહિત ઇતિહાસ ખરો? આ કામે જે આરોપી છે તેમાંથી ધર્મેન્દ્રભાઈ હર્ષદભાઈ વાળા છે તેઓ અગાઉ પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા હોવાની હકીકત છે તે સામે આવી છે અને ભોગ બનનાર છે કિશોરભાઈ ઉર્ફે ગડો તે પણ અગાઉ બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનાઓમાં નોંધાયેલા છે। ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો બોટાદ શહેરના ગઢડા રોડ નજીક રાગની શેરીમાં કિશોર જતાપરા ઉર્ફે ગડો નામનો યુવક રહેતો હતો, જેને પોતાની પત્ની સાથે અણબનાવ બનતા પત્ની પોતાના પિતાના ઘરે રહેવા ચાલી ગઈ હતી, જેના કારણે મૃતક તેની પત્નીને મનાવી ઘરે પરત લાવવા સાસરે ગયો। પત્ની પાસે પહોંચી વાત કરતા કોઈક કારણસર બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો, જેને લઈને મૃતકના સસરા સાથે તેને માથાજીત થઈ અને ઝઘડો ઉગ્ર બની જતા આવેગમાં આવી મૃતકના સાસરિયા દ્વારા જમાઈ પર જ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દેવામાં આવ્યો, જેમાં ગંભીર રીતે ઘાયલ યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું। આ અંગેની જાણ મૃતકના પરિવારને કરવામાં આવતા મૃતકની બહેન આરતીબેન આ મામલે પોતાના ભાઈના સાસરિયા વિરુદ્ધ આક્ષેપ લગાવતા જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। જો કે આરોપી સાસરિયાઓ ફરાર થઈ જતા પોલીસ તપાસમાં લાગી અને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવ્યા બાદ પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો। તો આવેગમાં આવી જઈને સાસરિયાઓ દ્વારા જ પોતાના જમાઈને પતાવી દેવાતા તેમની દીકરી નોંધારી થઈ ગઈ છે, જેણે માત્ર ક્ષણિક આવેગમાં આવી જઈ જે રીતે સંબંધોની હત્યા કરવામાં આવી છે તેને લઈને બંને પરિવારોએ ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે હાલ તો પોતાના ભાઈના મોતને લઈને મૃતકની બહેન ન્યાયની માંગ કરી રહી છે। બ્રિજેશ સાંકળિયા, ક્રાઇમ વોચ, બોટાદ। તો આ સાથે જ ક્રાઇમ